મહેસાણાના ખેરાલુમાં પંચમુખી મંદિરથી હાટડિયા વિસ્તારમાં બુલડોઝર ફેરવી દેવાયું। ગેરકાયદે ખડકાયેલા દબાણો પર નગરપાલિકા તંત્રએ તબાહી બોલાવી। હાટડિયા એટલે એ વિસ્તાર કે જ્યાં 21 જાન્યુઆરી ભગવાન શ્રીરામની શોભાયાત્રા પર કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો। ચર્ચા એવી શરૂ થઈ કે ભગવાન રામના દુશ્મનોને બોધપાઠ શીખવાડવા માટે નગરપાલિકા તંત્રએ યોગી આદિત્યનાથ જેવું કર્યું અને બુલડોઝર ફેરવી દીધું। જોકે નગરપાલિકા ચીફ ઓફિસરે કહ્યું છે કે જે બાંધકામ દબાણરૂપ હતા તેના વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે। આવા 35 મિલકત ધારકોને અગાઉ નોટિસ પણ અપાઈ હતી। તેમ છતાં જેમણે સ્વયંભૂ દબાણો દૂર નથી કર્યા તેના પર આ રીતે બુલડોઝર ફેરવી દેવાયા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝરથી અનેક દબાણો તોડી પડાયા। ખેરાલુ નગરપાલિકા વિસ્તારમાં આવતા ગેરકાયદેસર જે વધારાના જે બાંધકામ કરવામાં આવ્યા છે તે તોડી પાડવાની જે કામગીરી હોય છે તે હાલમાં કરવામાં આવી રહી છે। તમે જોઈ શકો છો પાલિકા ટીમ સહિત જે પોલીસ તંત્ર હોય છે તે ઘટના સ્થળે પહોંચી ચૂક્યું છે અને જે વધારાના જે બાંધકામ કરવામાં આવ્યા છે તે તોડી પાડવાની જે કામગીરી હોય છે ચાલી રહી છે। તમે જોઈ શકો છો આ બુલડોઝર થકી હાલમાં જે વધારાના જે ઓટલા કરવામાં આવી રહ્યા છે તેમજ વધારાના શેડ કરવામાં આવ્યા છે તેને તોડી પાડવાની જે કામગીરી હોય છે તે હાલમાં ચાલી રહી છે। ઉલ્લેખનીય છે આ જે વિસ્તાર હોય છે તે વિસ્તારમાં જ થોડા દિવસો પહેલાં જ શોભાયાત્રા નીકળી હતી। રામ ભગવાનની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો છે, ત્યારબાદ આ જે કાર્યવાહી હોય છે તે હાલ કરવામાં આવી રહી છે। અંદાજિત 30 કરતાં જે વધુ દુકાનો હોય છે જે મિલકત ધારકો હોય છે તેમના ત્યાં હાલમાં જે કાર્યવાહી હોય છે કરવામાં આવી રહી છે। જેસીબી સહિત જે અન્ય સાધનો દ્વારા હાલમાં જે કાર્યવાહી હોય છે તે કરવામાં આવી રહી છે અને જે વધારાનું જે બાંધકામ કરવામાં આવી રહ્યું છે તેને તોડી પાડવાની હાલમાં કામગીરી હાલમાં ખેરાલુ નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે। જે નગરપાલિકા વિસ્તારનો જે રસ્તો છે એના રસ્તા પૈકીના દબાણો હતા, એમાં કાચા દબાણો, એમાં ઓટલા હતા, તેમજ પતરાના શેડ હતા, તેમજ અમુક જગ્યાએ થોડા પાકા દબાણો હતા। પથ્થરમારો થયો તો એ વિસ્તાર કયો હતો? એ બાબતે નગરપાલિકા વિસ્તારમાં પથ્થરમારો થયેલો અંદાજિત હાટડિયા વિસ્તારમાં થયેલો એવું જાણવા મળેલ છે। એટલે આજે વિસ્તારમાં પથ્થરમારો થયો તો એ વિસ્તાર આજુબાજુ જ દબાણ તોડાય? એ વિસ્તાર ટોટલ 3 થી 4 કિલોમીટરનો અંતનો ડ્રાઈવ હતી, એમાં વિસ્તારનો પણ સમાવેશ થઈ ગયો છે આજે। એટલે કોઈ આરોપી હતા જેમના ત્યાં કોઈ દબાણ દૂર કરાય છે એવું કંઈ છે? એ ખ્યાલ નથી, આરોપીનો લિસ્ટ મારી પાસે નથી। ખાસ વાત કરવામાં આવે તો જે વધારાનું જે બાંધકામ કરવામાં આવ્યું છે તે જ તોડી પાડવામાં આવ્યું છે, એટલે કે જે વધારાનું જે શેડ હોય છે તે તોડવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો આ જે જેસીબી હોય છે તે પહોંચી ચૂક્યું છે, તેની દ્વારા પણ હાલમાં જે કામગીરી હોય છે તમે લાઈવ જોઈ શકો છો કે હાલમાં જે વધારાનું જે બાંધકામ કરવામાં આવી રહ્યું છે જે તેની હાલ જે તેને તોડી પાડવાની જે કામગીરી હોય છે તે કરવામાં આવી રહી છે। તે બીજી બાજુ કે પોલીસ તંત્ર પણ હાલમાં જે ગોઠવી દેવામાં આવ્યું છે સાથે સાથે કોઈ પણ અનિશ્ચિત બનાવ ના બને તેના માટે સમગ્ર જે તંત્ર હોય છે ખડે પગે રહ્યું છે। નગરપાલિકાના ચીફ ઓફિસરે દાવો કર્યો છે કે 21 જાન્યુઆરીએ શ્રીરામની શોભાયાત્રામાં પથ્થરમારો થયો હતો એ વિસ્તારમાં પણ દબાણો દૂર કરાયા છે। જોકે પથ્થરમારો કરનારા આરોપીઓની કોઈ મિલકત તોડાઈ છે કે કેમ તે અંગે તેમની પાસે કોઈ જાણકારી ઉપલબ્ધ નહોતી।